નમસ્કાર. ચાલો આજે સંસ્કૃતમાં કંઈક મજેદાર શીખીએ. આપણી આસપાસ કેટલી બધી વસ્તુઓ હોય છે, બરાબર? અમુક એકદમ નજીક તો અમુક થોડી દૂર. તો એમના વિશે સંસ્કૃતમાં કેવી રીતે વાત કરવી? ગભરાવાની બિલકુલ જરૂર નથી. આપણે આ ચિત્રોની મદદથી એને એકદમ એકદમ સહેલું બનાવી દઈશું. ચાલો એક નાનકડી કલ્પના કરીએ. માની લો કે તમે તમારા મિત્રો સાથે બહાર છો. થોડા મિત્રો તમારી એકદમ બાજુમાં ઊભા છે અને બીજા પેલા દૂર રમી રહ્યા છે. હવે જો સંસ્કૃતમાં વાત કરવી હોય તો નજીકના મિત્રોના ગ્રુપ માટે શું કહેશો અને પેલા દૂરવાળા માટે? રસપ્રદ સવાલ છે નહીં? ચાલો આજે આનો જ જવાબ શોધીએ. ઓકે, તો સૌથી પહેલા આપણે વાત કરીશું પુલ્લિંગ શબ્દોની. એટલે કે જ્યારે આપણે છોકરાઓ, પુરુષો કે પછી હાથી, સિંહ જેવા પ્રાણીઓના ગ્રુપ વિશે વાત કરતા હોઈએ ત્યારે. આના માટે આપણે બે જાદુઈ શબ્દો શીખવાના છે, એ તે અને તે. ચાલો જોઈએ કે એનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય છે. જુઓ, નિયમ એકદમ જ સિમ્પલ છે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનું ગ્રુપ જો આપણી નજીક હોય તો આપણે કહીશું એ તે, જેનો મતલબ થાય આ બધા. અને જો એ જ ગ્રુપ આપણાથી દૂર હોય તો એના માટે વાપરવાનો શબ્દ છે તે, એટલે કે પેલા બધા. બસ આટલું જ છે. નજીક તો એ તે, દૂર તો તે. હવે આ ચિત્ર જુઓ એટલે બધું જ સ્પષ્ટ થઈ જશે. ડાબુ બાજુ હાથીઓ એકદમ નજીક છે, એટલે છોકરી કહે છે એ તે ગજાહા, મતલબ કે આ હાથીઓ છે. પણ હવે જમણી બાજુ જુઓ, એ જ હાથીઓ દૂર ચાલ્યા ગયા. તો હવે વાક્ય શું બન્યું? તે ગજાહા, એટલે કે પેલા હાથીઓ છે. જોયું, ખાલી અંતર બદલાયું અને આપણું શબ્દ પણ બદલાઈ ગયો. છે ને મજા? ચાલો એક બીજો ઉદાહરણ લઈએ જેથી આ વાત મગજમાં બરાબર જ બેસી જાય. અહીં જુઓ, આ સુંદર સસલા ક્યાં છે? છોકરીની એકદમ નજીક. તો એ શું કહેશે? જરા વિચારો તો. બિલકુલ સાચું, એ તે શશકાહ. કેમ? કારણ કે એ નજીક છે. અને હવે આ ચિત્ર જુઓ. તળાવમાં જે હંસ છે એ છોકરાથી ઘણા દૂર છે, તો એ દૂરથી ઇશારો કરીને શું કહેશે? તે હંસા, કારણ કે એ દૂર છે. તો બસ પુલ્લિંગ માટે નજીક અને દૂરનો આ ભેદ હવે એકદમ ક્લિયર થઈ ગયો હશે, બરાબર ને? સરસ! તો પુલ્લિંગ તો આપણને આવડી ગયું. એકદમ સહેલું હતું ને? ચાલો હવે આગળ વધીએ સ્ત્રીલિંગ શબ્દો તરફ. એટલે કે જ્યારે આપણે છોકરીઓ, ઘેટા કે ચકલીઓ જેવા સ્ત્રીલિંગ શબ્દોના ગ્રુપની વાત કરતા હોઈએ ત્યારે. અહીં પણ લોજિક તો સેમ જ છે, બસ શબ્દો થોડા જુદા છે. ચાલો જોઈએ કયા શબ્દો છે. તો સ્ત્રીલિંગ શબ્દોના સમૂહ માટે જો એ નજીક હોય તો આપણે કહીશું એતાહા, અને જો એ દૂર હોય તો આપણે કહીશું તાહા. જોયું? નિયમ એ જ છે, નજીક અને દૂરનો, ખાલી શબ્દો બદલાયા છે. ચાલો આને પણ ચિત્રોથી સમજીએ એટલે વધારે મજા આવશે. ઓકે, આ ચિત્ર જુઓ. જ્યારે ઘેટાનું ટોળું છોકરીની એકદમ પાસે છે ત્યારે એ કહે છે એતાહ મેષાહા. પણ પછી જ્યારે એ જ ઘેટા દૂર ટેકરી પર ચાલ્યા જાય છે ત્યારે વાક્ય શું બની જાય છે? તાહમેશાહા. એકદમ સિમ્પલ. નજીક માટે એતાહ, દૂર માટે તાહ. ચાલો હજી એક ઉદાહરણ જોઈએ. આ નાની નાની ચકલીઓ જુઓ. છોકરાની એકદમ નજીક છે. તો સ્ત્રીલિંગમાં નજીક માટે કયો શબ્દ હતો? યાદ છે? હા, બિલકુલ. એતાહ ચટકાહ, કારણ કે ચટકા એ સ્ત્રીલિંગ શબ્દ છે અને એ નજીક છે. ઓકે, આપણે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ તો શીખી લીધું. હવે છેલ્લા ભાગ પર આવીએ, નપુંસકલિંગ. એટલે કે એવી વસ્તુઓ જે ના તો પુલ્લિંગ છે ના તો સ્ત્રીલિંગ, જેમ કે પુસ્તકો, ચિત્રો, વાસણો. એમના ગ્રુપ માટે શું કહેવાય? ચાલો ફટાફટ એ પણ શીખી લઈએ. નપુંસકલિંગ માટે પણ તમે સાચું જ વિચાર્યો. નિયમ તો એ જ છે. નજીકની વસ્તુઓના સમૂહ માટે એતાની અને દૂરની વસ્તુઓના સમૂહ માટે તાની. હવે તો આ પેટર્ન બરાબર સમજાઈ ગઈ હશે, ખરું ને? આ પુસ્તકોનું ઉદાહરણ જુઓ એટલે આખો કન્સેપ્ટ મગજમાં ફિટ થઈ જશે. જ્યારે પુસ્તકો હાથમાં છે, મતલબ કે નજીક છે, ત્યારે આપણે કહીશું એતાની પુસ્તકાની. અને એ જ પુસ્તકો જ્યારે દૂર શેલ્ફ પર પડ્યા છે ત્યારે આપણે શું કહીશું? તાની પુસ્તકાની. જોયું કેટલું સરળ છે? એવી જ રીતે દિવાલ પર લાગેલા આ ચિત્રો છોકરીની નજીક છે, તેથી તે કહે છે એતાની ચિત્રાણી, એટલે કે આ ચિત્રો છે. એકદમ સીધું અને સરળ. અને હવે આપણું છેલ્લું ઉદાહરણ.
રસોડામાં પેલા વાસણો થોડા દૂર પડ્યા છે તો છોકરો શું કહેશે? એ કહેશે, તાની પાત્રાણી, એટલે કે પેલા વાસણો છે. વાહ! આ સાથે આપણે ત્રણેય લિંગ પૂરા કરી લીધા. શાબાશ! તો આજે આપણે કુલ 6 નવા અને મજેદાર શબ્દો શીખ્યા. ચાલો હવે આખા પાઠનું એક ફાસ્ટ રિવિઝન કરી લઈએ જેથી આ બધું હંમેશા માટે યાદ રહી જાય. આ ટેબલ જુઓ. આ સમજો કે આજના પાઠની શોર્ટકટ કી છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. પુલ્લિંગ માટે નજીક તો એતે, દૂર તો તે. સ્ત્રીલિંગ માટે નજીક તો એતાહ, દૂર તો તાહ. અને નપુંસકલિંગ માટે નજીક તો એતાની અને દૂર તો તાની. આનો એક સ્ક્રીનશોટ પાડી રાખશો તો પણ કામ લાગશે. અને રૂકાઓ, બધું યાદ રાખવા માટે એક જાદુઈ ટ્રીક છે મારી પાસે. ધ્યાનથી સાંભળજો. જે શબ્દો એ અક્ષરથી શરૂ થાય છે, જેમ કે એતે, એતાહ અને એતાની, એ બધા જ નજીકની વસ્તુઓ માટે છે. જો ફક્ત આટલું યાદ રહી ગયું તો પણ ક્યારે ભૂલ નહીં પડે. આ આપણી સિક્રેટ ટ્રીક છે. તો હવે વારો છે પ્રેક્ટિસ કરવાનો. ચાલો બધા પોતાની આસપાસ નજર દોડાવો. શું દેખાય છે? પુસ્તકો, ખુરશીઓ, પંખા. કોઈ પણ 3 વસ્તુઓનું ગ્રુપ શોધી કાઢો અને એના માટે નજીક અને દૂરના સાચા સંસ્કૃત શબ્દો વાપરીને મનમાં વાક્ય બનાવો. કારણ કે પ્રેક્ટિસથી જ બધું પાક્કું થાય છે. તો શું શોધ્યું તમે?